કેમ છો બધા? તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો ફાઇનલી હું રાજસ્થાનની આવી ગયો ઘરે. રાતે 2 વાગે આવ્યો હતો અને ઘરે આવ્યો ને તો રાજસ્થાનમાં જ વરસાદ નતો, પણ આગળ તો વરસાદ ચાલુ છે ધીમો ધીમો. તો ધીમો ધીમો વરસાદ ચાલુ હોય તો હવે આપણે ફેમિલી બ્લોગ ખેંચીને ચાલુ થઈ જશે. અને કુંભલગઢનો બ્લોગ જેને નહીં જોયો એ જાઓ અને જુઓ, બહુ મજા આવશે તમને જોવાની. તો પીએ તો હજુ ના બે તૈયાર થાય પણ જો વીરુ આવી ગયો ફાઇનલી. તો વીરુ આઈ એમ બેક. વીરુ કહેજે આઈ એમ બેક. વરસાદ આવ્યો તો વરસાદ આવ્યો ને તો વીરુ એમ કે વરસાદ આવ્યો તો આ તો વરસાદ હતો રાજસ્થાનમાં. વરસાદ જ નતો. હા લે બસ તો ચલો ગોદડું પેલું કાઢતા કરી નાખીએ. તો બા ધાબા ઉપર છે, બા ધાબા ઉપર જ જઈ રવા દે. 3 દિવસે ઘરનું ખાવાનું મળે, રોટલા શાક ને બધું. હા પાણી પીવું તો વીરુને તો પાણી પીવું તો શાક શું બનાવ્યું? બટાકાનું શાક બનાવ્યું છે. ફાઇનલી 3 દિવસે ઘરનું ખાવાનું ખાવું ભાઈ. તો ખાવાનું પછી વટનનું ઘરનું બર્થડે ની સરપ્રાઈઝ આપી હતી ને ડાયનોસોર. એને ડાયનોસોર બહુ ગમતા હતા તો મેં એને ડાયનોસોર આપ્યા હતા. તો એને ડાયનોસોર કઈ રીતના ગોઠવ્યા, હા આમાં એવું ગોઠવવાનું આવતું હોય ને તો એને કઈ રીતના ગોઠવ્યા હું તમને દેખાડું. તો જો આ એને ડાયનોસોર ગોઠવ્યા અને મેં એને ગિફ્ટ આપી હતી બર્થડેની. તો એને આ ગિફ્ટ એટલી પસંદ આવી છે ને કે વાત જ જવા દો. અને એને પેલા વિડીયો જેમ દેખાડે ને મેં ગોઠવ્યા બધા ડાયનોસોર. મને લાગવું તો ખતરનાક લાગે. તો વીરુના નસીબ કેટલા આરામ, તો નાના હતા ને આવું પાડી જ નહીં. અને અત્યારે તો જોતો ખરો જેવા વિડીયોમાં. મિત્રો હું રાજસ્થાન ગયો હતો ને તો પિયા માટે ગિફ્ટ લઈને આવ્યો, મતલબ પિયા માટે હાડી લઈને આવ્યો હ. જે વ્લોગમાં તમે જોયું હશે પેલા કુંભલગઢ વાળામાં. તો હવે પિયાને હાડી આપીએ તો પિયાનું રિએક્શન કેવું હોય અને પિયાના હાડી ગમે હ કે નહીં ચલો તો જોઈએ. તો હાડી મેં પિયા માટે લીધી હતી. તો આરી હાડી પિયાને ગમે હ કે નહીં તો જોઈએ આપણે કેવું રિએક્શન આપવા. તો પિયા આખી બંધ કરજે, આખી બંધ કર તો ખરી. લે ટમાટા હાડી લાવ્યો કુંભલગઢ થી છે, રાજસ્થાન થી. તો કેવી લાગી? તો તું બહુ કહેતી હતી ને મને હાડી નહીં લઈ આપતા, હાડી ગમે તારા વિડીયો તું કહેતી હતી ને કે હાડી નહીં લઈ આપતા. હા મને એવું લાગે કે ડ્રેસ તો પિયા ગમે તારા કહેતી હોય કે મને હાડી નહીં લઈ આપતા, હાડી નહીં લઈ આપતા. એના માટે હાડી લઈને આવ્યો હોય ને એ મૂકી જે એને મેં હતા ઊંધે લઈ આપીને એટલે મૂકી લઈને આવ્યો હું. અને હવે એને ગમે કે નહીં શિવરાજ ને પેરિસ નો વિડિયો બનાવતે તો જોઈ લે. હા શિવરાજ પેરિસ ભાઈ પેલી કરીશ તો પિયાના વાત છે ગમે કેવી નહીં તો હવે પ્યા છે તારા ખબર પડશે. બાકી પસંદ આવી ને? હા તારે એમ કે સરપ્રાઈઝ કરો, ફોલો કરો, બાય બાય. એના કાંઈ બીજું આવડતું જ નહીં. તો બપોરે મારે ઊંઘવાનું પ્લાનિંગ હતું પણ વીરો જાગી ગયો અને હવે મને ઊંઘવા દેતો નહીં. બોલો શું કેવું લે? હા શું કહી? મમ્મીને મારું કેમ? હું કહું કે વાહમાં ક્યાંક વાતાવરણ સારું હશે તો વાહમાં તો નકરો તડકો અને તાકન તો ચંદ્રકાંતને કોઈ દેખાતા હા નહીં. તો હું ઘરે એકલો નથી ઊંઘવા, ઘરે તો છોકરા કોઈ દેખાતા જ નહીં ના. તારે વીરો જો વીરુ તો હોય ને શીખવા જો એટલે તો વીરુ તો બાપા હેરાન ને કરી નાખા. હમણાં મારા ઉપર ઈ શકે ને તો મને સુધી ખબર કે તમે ઘરમાં ના પહેજો છે, બહારના બહાર જ લો ખેંચવા જાઓ. તો ફાઇનલી મિત્રો મારે જો એક જ મિનિટ પહેલા તો ફાઇનલી ક્યાંકનો હું કંટાળ્યો હતો ને એક વિડીયો ડાઉનલોડ કરવામાં લેપટોપમાં. અને હવે ફાઇનલી લેપટોપમાં વિડીયો ડાઉનલોડ થઈ ગયો ને મળી ગયો. નારી બહુ કાંઈ થતી તે વિડીયો મળતો નતો ને તે ભાઈ મોટું બહીડીને જ્યાં મળી ગયો બકા આવા જા તો વિડીયો મળી ગયો. હા અને જો આ પહેલો વિડીયો મારો એડિટ કરેલો લેપટોપમાં. વિડીયો જો દેખાય જો ને તમને દેખાડું છે લેપટોપમાં. તો જો એડિટ કરેલો. તો ફાઇનલી એડિટ થોડું કરીને હવે શીખી જઈશ લેપટોપમાં. બાકી તો કંપનીમાં લેપટોપ ઉપર કામ કરું એટલે આવડે જ છે મને. પેલા લેપટોપ બંધ કરવાનું તો બાકી તો લેપટોપ મને આવડે જ છે. તો આ તો શું
પહેલી વખત એડિટિંગ કરતા હતા એટલા માટે. તો બાકી દેખાવામાં સારું દેખાય લેપટોપમાં જો, પણ હજુ તો બ્લોગમાં થોડું પેલું એ થાય એમ. બાકી બનાવતા કમ્પ્લીટ આવડી જશે ને પછી તો મજા આવશે એડિટ કરવાની બધી રીતની. તો થોડું નેટવર્કનો ઇસ્યુ થાય એમ, તો વાઈફાઈ જોઈએ નખાઈએ કે નહીં. તો પેલા આટલું બધું મહેનત કરીએ તો મિત્રો સપોર્ટ કરો થોડો, તો અમને મજા આવે બ્લોગ બનાવવાની. તો હજુ બપોરનો લાગ્યો તો લેપટોપમાં બધું કરવા માટે, એડિટિંગ કરવા માટે, તો હવે મેર પડ્યો જો. આપણે ક્યાં કણ આયા અહીં? ક્યાં કણ આઈ પણ એ શું કોણ આય કણ? હા તો દાદા પગે લાગ, પગે લાગ. તો એકન તો ચહેરે કોર. હા દાદા મને શું કરે હા? પૈસા લેવા હા? ઓકે. દાદા તને શું કરે હા? ટેટા લેવા હા? તો પતંગ તો એવું હા? દાદા કે દાદા બધું લાવી દઈશું તાર માટે. તો વીરુને કશું લેવું પણ મને સમજણ પડતી નહીં, પિયાને સમજણ પડે. તો આજે આયા અગરબત્તી કરવા, ચંદ્રકાને આવ્યો અને આટલામાં તો બધી હરિયાળી થઈ ગઈ જો મસ્ત. હવે આઈકન ઈરાદો એવો કે નાના નાના ઝાડવા વાવવાનો ઈરાદો મારો. નાનો મેળો હતો તો દેવને ચેડીમાં કે શેઢીવાનો મેળો હતો ને દેવ કે સીનો એમ નહીં મેળો આ બંધો સીનો મેળો હતો ચેઢીમાંનો. અને તમે શું વેક્યું કણ લે? દેખાડજે. તો દેવ પંખો લાવ્યો મસ્ત બેટરી વાળો ચાર્જિંગ વાળો પડ્યા. તો કેટલા નો દેવાનો? 2 લાખ. હા 2 લાખ મને આપી દે ને, 2 લાખ આપી દઉં. 2 લાખ નહીં, હું તને 2 લાખ આપી દઉં. લાય મને આપજે તો હો પંખો વાળો વિરેન માટે આપજે. હા જો તો દેવ તો જો ખાલી એમ પાગલ પંચિત કરતો હોય. પાગલ મારા મમ્મી ને બધા ઉભા હે. આ ચંદ્રકાંત શું ચોરી? ચંદ્રકાંત તો તો ચંદ્રકાંત એક જાદુગર કરે આપે તો એ જાદુગર કરે હા. મને શીખવાડ દીધો બાદશાહ હા, એને બાદશાહ જ ગયા હું બાદશાહ કરી દીધા. તો દેવ ચંદ્રકાંત નાનો છોકરા ઉલ્લુ બનાવો ટાઈમ થયો ને તો હજુ અમને ખાવાનું 11 લખું હા. તો મારો ફોન હા, મારા ફોટા. તો જો રાતના 11 વાગ્યા ને તો હજુ ખાવાનું નહીં ગોત્યું અમારા ઘરમાં. અને આ જો તે હંચો લઈને પછી બે હાય હંચો આવી ગયો ને નવે નો લગડો હંચો લઈને કામ મત કરે, બીજું કોઈ કામ હોતું નહીં. હા વીરું શું કરી તું? હા ફોન હવે મૂકો તાણ. ફોન આખો દાડો વીરુનો ફોન, મમ્મી ના હંચો, બસ આર્યો વધ્યો. સવારે મારે નોકરી જવાનું, હું કામ કરતો હોય, બ્લોગ ને એડિટ કરતો હોય, મારો વાત લે હારે બોલો. તું મારે હવે નોકરી જવાનું, ટિફિન બનાવવાનું ખબર હે ને? પેલા જાગી જજે ટિફિન બનાવવા, ચોખ્ખું કહી દઉં. ખોટા કરી નાખશું. રાતના 11-12 વાગવા આવ્યા અને હજુ હારી જો શું કરે જો બ્લાઉઝ લઈને બેસી જઈએ. રાતના 12 વાગ્યા ને તો આને બીજું કશું કામ ધંધો ને સવારે ટિફિન બનાવવાનું ખુલ્યું કઈ ને એટલે ભાઈ જાગું એમ કંઈ મોડું કરાવી દઈએ. રાતના 12 વાગી ગયા અને કારણ હવે પેલો બ્લોગ આરે એન્ડ કરીએ છીએ. હજુ મારે એડિટિંગ કરવાનું હોય અને બ્લોગ અપલોડ કરવાનો. તો જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય. મળશું આગલા બ્લોગમાં.